ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આવેદનપત્ર આપી ગુજરાત સરકારે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેક્ટર વતી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી જણાવાયું હતું કે ગુજરાત સરકારે જુલાઈ મહિનાની 1લી તારીખે વટહુકમ બહાર પાડીને ફેક્ટરી એક્ટમાં કામદાર વિશે ફેરફારો જાહેર કર્યા છે। આ ફેરફારો મુજબ હવે કારખાના માલિકો પોતાના કામદારો પાસે વધુમાં વધુ 9 કલાકને બદલે 12 કલાક કામ લઈ શકશે। કામના કલાકોની કુલ સંખ્યા અંતરાલ વિના અટકે એટલે કે વિરામ વિના લંબાવી શકાશે, પણ એ માટે કામદારની સંમતિ મેળવવી પડશે। કામદાર પાસેથી સંમતિ મેળવવાનું માલિક માટે અઘરું કામ નથી જ। કામદાર નોકરીમાં દાખલ થશે ત્યારે જ તેની પાસેથી વગર પૂછીએ સંમતિપત્ર પણ સહી લઈ લેવાશે। તો છેલ્લા ઘણા વર્ષોથી માલિકો આમે કામદારો પાસે 12 કલાક કામ કરાવી જ રહ્યા છે। અત્યાર સુધી કામદાર પાસે દરરોજ 12 કલાક કામ લેવાનું ગેરકાયદેસર ગણાતું હતું, પરંતુ હવે આ ગેરકાયદેસર ગણાતા પગલાને સરકારે કાયદેસર કરી મજૂરોનું શોષણ કરવાની માલિકોને પરવાનગી આપી દેવામાં આવી છે। ફેક્ટરી એક્ટમાં સુધારા મુજબ કલમ 59માં કામદારો પાસે અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ લેવાનું નથી। કામદાર પાસે જો અઠવાડિયામાં 4 દિવસ 12 કલાક કામ કરાવ્યું હોય તો પછીના 2 દિવસ તેને વેતન સહિતની રજા આપવાની વાત આ કલમમાં કરવામાં આવી છે। જો કામદાર વેતન સાથેની રજામાં કામ કરે તો બમણા દરે વેતન એટલે કે ઓવરટાઈમ આપવાની જોગવાઈ કરી છે તેવી રજૂઆત કરવામાં આવી હતી। હું શરદ જગડે પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચથી, અને આજે અમે અસંગઠિત શ્રમિક હિત રક્ષક મંચ ગુજરાત અને ડાયમંડ વર્કર્સ યુનિયન પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચ વતી કલેક્ટર સાહેબને આવેદન આપવા આવેલા છે, જે કલેક્ટર સાહેબના મારફત આપણા ગુજરાતના જે મુખ્યમંત્રી સાહેબ છે એમને અમે મોકલીએ છીએ, જેમાં ગુજરાત સરકારે 1 જાન્યુઆરીએ જે વટહુકમ બહાર પાડેલો છે કે ફેક્ટરીઓમાં 12 કલાકની શિફ્ટ ચાલશે અને બહેનોને રાત પાડી કરવાનો જે વટહુકમ છે જે ગેરમાનવીય છે, અસંવૈધાનિક છે, તે બહાર પાડવામાં આવેલો છે। આ વટહુકમથી સાબિત થાય છે કે આ સરકાર શ્રમિકોના હક અધિકારને છીનવીને માલિકોના અને ઇન્ડસ્ટ્રીના બેનિફિટ માટે એમના સારા માટે કામ કરે છે। તેમજ આજે આટલી મોટી ઇન્ડસ્ટ્રી 2 કરોડથી વધારે મજદૂરો અને એ પણ પ્રવાસી મજદૂરો જ્યારે ગુજરાતમાં કામ કરતા હોય ત્યારે એમના હક અધિકારોનું સીધું હનન, એમના સંવિધાનિક હકોનું ઉલ્લંઘન આ ગુજરાત સરકાર કરવા જઈ રહી છે, જેને અમે માંગ કરીએ છીએ કે આ વટહુકમ પાછો લેવામાં આવે, એને રદ કરવામાં આવે અને જે જૂના મજૂર કાયદાઓ છે એનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તો કરોડો લેબરોને, કરોડો મજદૂરોને જે ગુજરાતમાં મજદૂરી કરવા આવે છે એમને હક અધિકારોને એમનું સારું એમને બેનિફિટ થશે।